નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ વિભાગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને ટાઉન હોલ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નવસારીના સાંસદ અને જળશક્તિ મંત્રી તેઓ CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આદિજાતિ વિકાસ મંત્રી અને કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત સરકારના મંત્રી નરેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી મહાનગરપાલિકા મેયર અશોકભાઈ ધોરાજીયા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા સ્મૃતિ દિવસે એટલે કે જે આજે વિભાજનના લઈને જે લોકોએ પોતે એનો જીવ ગુમાવ્યો હતો તે લોકોને શાંતિ માટે એક અનેકો કાર્યક્રમનું આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નવસારીના બસ ડેપો એટલે જે નવો ST ડેપો છે ત્યાંથી શહીદ ચોક સુધીની મીણબત્તી લઈને એક યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં નવસારી મહાનગર કમિશનર સહિતના આગેવાનો જોડાયા હતા અને નરેશ પટેલ મંત્રી પણ તેમાં જોડાયા હતા. ત્યારે આ પ્રસંગે નવસારીના જે મંત્રી છે નરેશભાઈ પટેલ તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજનો સંધ્યાકાળ ખૂબ યાદગાર દિવસ છે. નવી પેઢી અને આપણે સૌ એમાંથી ઘણું બધું શીખી શકીએ એવો દિવસ છે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે આપણે ખૂબ ઉત્સાહપૂર્વક આપણે બધા પૂરા દેશમાં ઉજવતા હોઈએ છીએ, પણ 14મી ઓગસ્ટ એ એવી એક યાદગાર દિવસ છે કે આપણને આજે પણ ભૂલી શકાતું નથી. વિભાજનની વિભીષિકા અને સ્મૃતિ દિવસ તરીકે જે ઉજવવાનો ને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નિર્ણય લીધો છે એ ચોક્કસ રીતે હું ખૂબ આવકારું છું. એટલા માટે કે 8 દાયકા પહેલાં જે આ દેશની અંદર જે ઘટના બની અને એ ઘટનામાં હજારો લોકોએ જે આહુતિ આપી છે, પરિવાર છોડવું પડ્યું છે, પોતાનું સરનામું ભૂલી ગયા છે, કેવા દિવસો વિતાવ્યા હશે એ આજની પેઢી કે આપણે બધા જાણી શકતા નથી. એટલા માટે આ વિભાજનની વિભીષિકા અને સ્મૃતિ દિવસ એ આપણને ખૂબ શીખવી જાય છે. અને આજના દિવસે જ્યારે અમારે વક્તા પણ હતા, આ કાર્યક્રમની અંદર આપણા રાષ્ટ્રીય ખાસ કરીને ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ પણ ઉપસ્થિત હતા. ધારાસભ્યશ્રી, અન્ય આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. હું આશા રાખું છું કે આજનો દિવસ એ અતિ મહત્ત્વનો છે. નવી પેઢી એમાંથી કંઈ શીખે અને આપણો દેશ એક રહે. ભલે આપણી ભાષા અલગ હોય, આપણો પહેરવેશ અલગ હોય, આપણો પ્રાંત અલગ હોય, આપણું રાજ્ય અલગ હોય, પણ રાષ્ટ્ર એક છે. અને રાષ્ટ્ર એક હોય તે સમયે બધાએ એક થઈને રાષ્ટ્રની પ્રગતિ કેવી રીતે થાય એ જ બધાએ ચોક્કસ રીતે વિચારવું જોઈએ. ને એટલા માટે આજનો દિવસ બહુ યાદગાર છે અને એમાંથી ઘણું બધું શીખવા જેવું છે. આભાર. તો કમિશનર શું કહે છે, આવો સાંભળીએ. આજે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ભારત સરકાર દ્વારા વિભાજન વિભીષિકાનો જે કાર્યક્રમ યોજાવેલો હતો તેમાં 14મી ઓગસ્ટને જે છે એ પાર્ટીશન ડેઝ છે એની સ્મૃતિમાં આખો યોજના કરવામાં આવેલી હતી અને એની અંદર આજે બહુ ઉત્સાહપૂર્વક બાળકો, યુવાનો અને તમામે ભાગ લીધો છે. અને જે આપણે કેન્ડલ માર્ચ હતી એ પણ આપણે બહુ સફળતાપૂર્વક આયોજન કરેલું અને અત્યારે આપ જોઈ શકો છો કે શહીદ ચોક જે છે ત્યાં આપણે કેન્ડલ માર્ચનું જે સમાપન કર્યું છે અને તમામ જે લોકો સ્ટુડન્ટ છે, NCCના કાર્યકરો, વિદ્યાર્થીઓએ તમામે જે છે આને ભાગ લીધેલો છે. અને એની અંદર જે પાર્ટીશનની જે છે સ્મૃતિ એ આપણે જે આજે વાગોળી છે અને ડ્રામા પણ એક સરસ ખૂબ સુંદર રીતે યોજાયેલ છે અને એની બાદ એક ફિલ્મનું પણ આયોજન થયેલું હતું. આમ આખો જે કાર્યક્રમ જે છે એ આપણને જે 1947નું પાર્ટીશનની યાદગીરી સ્વરૂપે આવી હતી. તમામ ને મારી જે તમામ સ્ટુડન્ટ છે અને તમામને મારી એક પેલી છે કે આ પ્રકારના કાર્યક્રમની અંદર આપણે ભાગ લેવો જોઈએ. થેન્ક યુ. તો કમિશનર જયેશ ઉપાધ્યાયે સમગ્ર ચિતાર આપ્યો કે કઈ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સંપૂર્ણ માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી. ત્યારે આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો સાયકલ વિભાગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.
શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.